મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાનના 75મા જન્મદિવસે માતૃગયા તીર્થ સિદ્ધપુરમાં નિર્મિત માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યું. માતૃશ્રી હીરાબા સરોવરે રાષ્ટ્ર સેવા માટે સમર્પિત વડાપ્રધાનનું સંસ્કાર સિંચન અને ઘડતર કરનારા માતા હીરાબાનું તેમના પુત્રના જન્મદિને શ્રેષ્ઠ ભાવ સ્મરણ છે. પાણી માટે માતા હીરાબાએ વેઠેલા સંઘર્ષ અને વેદના જોઈને પુત્ર નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતને પાણીની સમસ્યાથી મુક્ત કરવાનો નિર્ધાર કર્યો હતો. વડાપ્રધાને પાણીને પારસમણી અને વિકાસનો મુખ્ય આધાર બનાવીને જનશક્તિ એ જલશક્તિ સાથે જોડીને લોક ભાગીદારીથી સુદ્રઢ જળ વ્યવસ્થાપન કર્યું છે. 150 હેક્ટર વિસ્તારની જમીનને સિંચાઈનો લાભ થશે અને 20થી વધુ રિચાર્જ વેલના ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે. ઉદ્યોગ મંત્રી, પાણી પુરવઠા મંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ પુરુષ અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસે માતૃગયા તીર્થ સિદ્ધપુરમાં નિર્મિત માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યું હતું. રાજ્ય સરકારના નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા લોકમાતા સરસ્વતીના નવસર્જનની કામગીરી અંતર્ગત આ માતૃશ્રી હીરાબા સરોવરનું નિર્માણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનશક્તિને જલશક્તિ સાથે જોડીને જળ સંચય, જળ સિંચન તથા છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડી જન સુરક્ષા સુનિશ્ચિત કરવાના આપેલા વિઝનને મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર આગળ ધપાવી રહી છે. તદનુસાર રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના ફૂલીબા ટ્રસ્ટના સહયોગથી સરસ્વતી નદીના નવસર્જનની હાથ ધરાયેલી આ સફળ કામગીરીને પરિણામે માધુ પાવડિયા ચેકડેમના નીચાણવાળા વિસ્તારોનું ધોવાણ અટકશે. એટલું જ નહીં, 450 લાખ ઘન ફૂટથી વધુ પાણીનો સંગ્રહ થવાથી આસપાસના 150 હેક્ટર વિસ્તારને સિંચાઈનો પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ મળતો થશે. આ ઉપરાંત આજુબાજુના 20થી વધુ રિચાર્જ વેલના ભૂગર્ભ જળ પણ ઊંચા આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સિદ્ધપુરના જનપ્રતિનિધિ અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં માતૃશ્રી હીરાબા સરોવરનું આ લોકાર્પણ કર્યું હતું. તેમણે રાષ્ટ્ર સેવા અને દરિદ્ર નારાયણ ઉત્થાન માટે સદૈવ સમર્પિત વડાપ્રધાન નરેન્દ્રભાઈનું સંસ્કાર સિંચન કરનારા તેમના માતા હીરાબાનું નામ આ સરોવર સાથે જોડવાના પ્રસંગને પુત્રના જન્મદિવસે માતાનું શ્રેષ્ઠ ભાવ સ્મરણ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે વડાપ્રધાને પોતાના બાળપણમાં માતા હીરાબાને પાણી માટે સંઘર્ષ વેઠતા જોયા. તેની વેદનામાંથી જ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતને પાણીની સમસ્યાથી મુક્ત કરવાનો નિર્ધાર મુખ્યમંત્રી તેમણે કર્યો હતો. આ વિચારીને વાસ્તવિક રૂપ આપવા માટે 2005માં નરેન્દ્રભાઈ મોદીએ ઋષિ પંચમીના પવિત્ર દિવસે લોકમાતા સરસ્વતીના પુણ્ય સલીલા નર્મદા અને સાબરમતી નદીના નીરનું જલાભિષેક સરસ્વતી નર્મદા મહાસંગમથી કર્યો હતો અને નદીઓના એકત્રીકરણના પ્રોજેક્ટની રાજ્યમાં પ્રથમ ઐતિહાસિક પહેલ કરાવી હતી. તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. તેમણે જણાવ્યું કે પાણીની સમસ્યાની ચિંતામાં વડાપ્રધાનના દિશાદર્શનમાં ચિંતન ભળ્યું અને જળ સમસ્યાના કામચલાઉ ઉપાયોને બદલે કાયમી અને સમાજ હિતકારી ઉકેલની દિશા ખુલી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ પાણીને પારસમણી અને વિકાસનો મુખ્ય આધાર બનાવીને સુદ્રઢ જળ વ્યવસ્થા માટે લોક ભાગીદારીથી બોરીબંધ, ચેકડેમ, નદીઓના નવસર્જન જેવી કામોથી રાજ્યના ખૂણે ખૂણે ખેતી માટે અને પીવા માટે પાણી પહોંચાડ્યું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે અભાવમાં પણ અર્થપૂર્ણ જીવન કેવી રીતે જીવી શકાય તેના જે સંસ્કાર માતા હીરાબાએ પ્રધાનમંત્રીને આપ્યા છે તેના જ પરિણામે જીવનની દરેક પળ છેવાડાના માનવીના કલ્યાણ માટે ખપાવી દેવી નરેન્દ્રભાઈ મોદીને સમર્પિત છે. તેમણે વડાપ્રધાને માતાનું ઋણી સ્વીકાર્યું કરવા અને એક પેડ માં કે નામ અભિયાન, પાણીના સંચય અને સંગ્રહ માટે કેચ ધ રેન જેવા પર્યાવરણલક્ષી અભિયાનોમાં જોડાવાનું પણ એક પ્રેરક આહ્વાન કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે માતા હીરાબાએ વડાપ્રધાનને આપેલા આત્મનિર્ભરતાના સંસ્કાર ઉજાગર કરતા તેઓ આત્મનિર્ભર ભારત માટે પ્રતિબદ્ધ છે અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગથી વોકલ ફોર લોકલને વેગ આપવાની તેમણે હાકલ પણ કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આ બધા અભિયાનો સાકાર કરવાનો સંકલ્પ તેમના 75મા દિવસે લેવાનું આહ્વાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું. સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે અદ્ભુત સંયોગ રચાયો છે. માતૃતીર્થ અને માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ એ સૌભાગ્યની તક છે. 2005માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સરસ્વતી, સાબરમતી અને નર્મદાના નીર સિદ્ધપુરમાં લાવી ભગીરથ જેવું કાર્ય કર્યું હતું.
સરસ્વતી નદીના નવસર્જનને માતૃ હીરાબા સરોવર નામ આપવા માટે અને સિદ્ધપુર નગરપાલિકાને અ વર્ગની નગરપાલિકાનો દરજ્જો આપવા માટે તેમણે મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે એક સમયે પાણીની અછત અને સતત દુષ્કાળની ઓળખ ધરાવતું ગુજરાત અને તેમાંનું ઉત્તર ગુજરાતમાં ઉનાળામાં નદીઓ સુકાઈ જતી હતી અને સિંચાઈની સુવિધા અત્યંત મર્યાદિત હોય એવી સ્થિતિને કારણે ખેડૂતોની હાલત પણ દયનીય બનતી હતી. આવા સમયે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ ચિત્ર બદલવાનો સંકલ્પ કર્યો, જેના પરિણામે ગુજરાતે જળસંચય, સિંચાઈ અને જળ વ્યવસ્થાપનમાં દેશભરમાં નવું ઉદાહરણ સ્થાપ્યું છે. મંત્રીએ ઉમેર્યું કે નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને પાણીના એક એક ટીપાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા આહ્વાન કરી જળ વ્યવસ્થાની દિશામાં નક્કર પગલાં ભર્યા. ટપક સિંચાઈ, નર્મદાના પાણીનું કુશળ વ્યવસ્થાપન, તળાવોનું નવીનીકરણ, ખેત તળાવડીઓનું નિર્માણ, સુજલામ સુફલામ કેનાલો, ઉદ્વાહન અને યોજનાઓ તેમજ ડિસિલ્ટિંગ જેવા પગલાઓએ ગુજરાતની ખેતીને નવી ઊંચાઈઓ આપી છે. જળ એ જીવન પોષકના સૂત્રને ગુજરાતે સાર્થક કર્યું હોવાનું જણાવ્યું છે. આ પ્રસંગે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, સચિવ પીસી વ્યાસ, જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલ, પદાધિકારીઓ અને અધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં સિદ્ધપુર અને આસપાસ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે સિદ્ધપુર માટે એક આનંદનો દિવસ છે. આનંદનો દિવસ એટલા માટે છે કે સિદ્ધપુરમાં વર્ષોથી એવું કહેવાય છે કે આ દેવોની ભૂમિ છે અને મા સરસ્વતીનું ધામ, આ પવિત્ર જગા અને માતૃજ્ઞા હંમેશા સિદ્ધપુરમાં થતી હોય છે. આખા વિશ્વના લોકોએ માતૃજ્ઞા કરવા સિદ્ધપુર આવતા હોય છે. કેટલાય વર્ષોથી પાણી માટે તકલીફ હતી અને નદીમાં જેવું જોવે એવું પાણી આવી શકતું નહોતું. એના કારણે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2005માં 120 કરોડ રૂપિયાના ખર્ચીને પાણી લાવવા માટેનો સખત સરસ્વતી નદીમાં પ્રયત્ન થયો. સખત એ પ્રક્રિયા ચાલતી રહી અને એને કેવી રીતે ડેવલપમેન્ટ કરી શકાય, હજી આમાં સી રીતે વધુ ગતિ કરી શકાય, એના માટેની વાત હતી. આદરણીય મુખ્યમંત્રી અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નક્કી કર્યું હતું કે ઉત્તર ગુજરાતની અંદર જે પાણીની સમસ્યા છે એ પાણીની સમસ્યાને આપણે કેવી રીતે દૂર કરી શકાય, એના માટે ઉત્તર ગુજરાતના બધા તળાવો ભરી શકાય, પાઇપલાઇનથી બધી વ્યવસ્થા કરી હતી અને એની સાથે સાથે સરસ્વતી નદીમાં પણ પાણી આવે એ પ્રકારની વ્યવસ્થા થઈ હતી. આજે મને જણાવતા આનંદ છે કે સરસ્વતી નદીની અંદર 4-5 જગાથી પાણી આવી શકે. ધરોઈથી પાણી આવી શકે, નર્મદાનું પાણી આવી શકે, સાબરમતીનું પાણી આવી શકે, મુકેશ્વરથી પાણી આવી શકે, વરસાદી પાણી પણ આવી શકે. એવી વ્યવસ્થાના ભાગરૂપે સરસ નદીનું ઊંડાણ કરીને એક રિવરફ્રન્ટ ફેઝ 1, આ ફેઝ 1 આજે પૂરો થયો. ફેઝ 1 પૂરો થયો એમાં સૌથી વધારે આનંદની વાત એ છે કે મુખ્યમંત્રીશ્રીએ જે વાત કરી હશે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, આપણા ઉત્તર ગુજરાતના છે, અનેક વખત અનેક વસ્તુઓ વાત થઈ હશે, પણ સિદ્ધપુરનું સદભાગ્ય અને આદરણીય મુખ્યમંત્રીશ્રીની લાગણી અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે પ્રમાણે માતૃશ્રી હીરાબા સરોવરનું નામ આપવાની જે હકારાત્મક વાતાવરણ જે ઊભું થયું, એના કારણે આખા વિસ્તારની અંદર માતાનું ઋણ અને મા સરસ્વતીના ઋણમાં એક સરસ ડેવલપમેન્ટ આજે મુખ્યમંત્રીશ્રીના લોકાર્પણ હસ્તે થયું છે. પહેલાં તો હું આદરણીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ દિલથી આભાર માનું છું. એની સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હું ખૂબ દિલથી આભાર માનું છું કે એમને રજા આપી. આજે પંકજભાઈ પણ, એમના ભાઈશ્રી પણ તમે જોયું હતું કે આવ્યા હતા, વચ્ચે લોકો વચ્ચે જ બેઠા હતા. અને આવનાર સમયમાં ફેઝ 2 એક સરસ અહીંયા આગળ ચેકડેમ આપણે અહીંયા આગળ ફરીથી બીજો થાય, સરસ્વતી નદી 365 દિવસ ભરી રહે અને આપણું બિંદુ સરોવર જે છે એ બિંદુ સરોવરના પાણીના તર ઓટોમેટિક અમારા ઊંચા આવે. તો માતૃજ્ઞા કરાવવા માટે જે લોકો આવે છે એને જે વર્ષો પહેલાં જે મા સરસ્વતીના દર્શન અને જે ભાવના હતી એ ભાવના પૂર્ણ થશે એ પ્રકારની વ્યવસ્થા આજે થઈ છે. તો આવનાર સમયમાં
હજી પણ આનો સારો વિકાસ થાય એ મુખ્યમંત્રીશ્રી આજે એમને કીધું છે.